અમદાવાદની 7 ડે સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે। થોડા મહિનાઓ પહેલા આ સ્કૂલની અંદર એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની હત્યા કરી હતી। આ હત્યાના બનાવ બાદ જે વાલીઓ છે તે વાલીઓ વિદ્યાર્થીઓને તેમના જે બાળકો છે તેમને સ્કૂલમાં મોકલવામાં ગભરાતા હતા। ત્યારે આ ઘટનાની અંદર સરકાર, શિક્ષણ અધિકારી બંને ઇન્વોલ્વ થયા અને તેમના દ્વારા આખું સ્કૂલ કે જે સરકાર હસ્તક લેવામાં આવી અને સરકાર દ્વારા શાળા સંચાલકને સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો કે જે વાલીઓ અને વિદ્યાર્થીઓની અંદર જે ડર છે તે ડર દૂર કરવાનું કામ તમારું છે અને બીજી વાર આવી ઘટના ન બને તેના માટેનું ધ્યાન રાખવાનું કામ પણ તમારું છે। ત્યારે હાલમાં આ સ્કૂલનો વહીવટ સરકાર, શિક્ષણ અને જે સંચાલક દ્વારા કરવામાં આવી રહ્યો છે, દેખરેખ તમામ બાબતની રાખવામાં આવી રહી છે। તેમ છતાં પણ 7 ડે સ્કૂલની અંદર ફરી એકવાર આવી ઘટના સામે આવી કે જેમાં વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો। ત્યારે શું છે આખી ઘટના તેની વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। અમદાવાદની 7 ડે સ્કૂલની અંદર ફરી એકવાર વિદ્યાર્થી દ્વારા અન્ય બીજા વિદ્યાર્થી ઉપર હુમલો કરવામાં આવ્યો। ધોરણ 7માં ભણતા વિદ્યાર્થીને 3 વિદ્યાર્થીઓએ ભેગા મળીને બ્લેડ છે તે બ્લેડ મારવામાં આવી હતી। જો આખી ઘટનાની વાત કરવામાં આવે તો ધોરણ 7માં ભણતા વિદ્યાર્થી કે જે મોનિટર હતો તેના દ્વારા જ્યારે શાળા છૂટે ત્યારે ધ્યાન રાખવાનું કામ છે કે તમામ વિદ્યાર્થીઓ એક લાઇનની અંદર રહીને શાળાની બહાર નીકળે, તે નિયમોનું પાલન થાય। તે નિયમોનું પાલન કરવા માટે મોનિટર છે કે જે ધ્યાન રાખતા હોય છે। ત્યારે આ 3 વિદ્યાર્થી કે જે લાઇનમાં ન ચાલતા સાઈડમાં ચાલતા હતા એટલે મોનિટર દ્વારા તેમને ત્રણેયને બહાર કાઢવામાં આવ્યા અને તેમને કહેવામાં આવ્યું કે હવે આ રીતે શિસ્તથી ચાલવામાં આવવું જોઈએ। પરંતુ આ બાબતની અદાવત જે આ 3 વિદ્યાર્થીઓ હતા તેમના દ્વારા રાખવામાં આવી। જ્યારે સ્કૂલ છૂટી ત્યારે સ્કૂલની બહાર નીકળતા આ વિદ્યાર્થીને કોલર પકડીને ધમકાવવામાં આવ્યો, તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। ત્યારે તેને તેવું પણ કહેવામાં આવ્યું કે આવતીકાલે અમે તને જોઈ લઈશું। બીજા દિવસે સવારે જ્યારે વિદ્યાર્થી શાળામાં આવ્યો તે મોનિટર તરીકે તેની જવાબદારી હતી એ નિભાવી રહ્યો હતો અને તે સમય દરમિયાન જ્યારે તે વોશરૂમ ખાતે જઈ રહ્યો હતો ત્યારે આ 3 વિદ્યાર્થીઓ તેની પાછળ ગયા, તેને કોલર પકડીને તેને ધમકાવવામાં આવ્યો। એક વિદ્યાર્થી દ્વારા તેની સાથે બ્લેડ હતી તે બ્લેડ લઈને તેનું જે શર્ટનું બટન આવે તેની ઉપર બ્લેડ મારી અને તેને મારી નાખવાની ધમકી ફરીવાર આપવામાં આવી। આ ઘટનાના કારણે વિદ્યાર્થી ખૂબ ગભરાઈ ગયો અને ઘરે જઈને તેને તેના માતા પિતાને વાત કરી હતી। ત્યારે તેના પિતાએ આ ઘટનાની ગંભીરતા રાખી તાત્કાલિક ધોરણે ખોખરા પોલીસ સ્ટેશન ખાતે આ 3 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ છે તે ફરિયાદ દાખલ કરાવી અને આખો મામલો છે તે મામલો પ્રકાશમાં આવ્યો। ત્યારે જ્યારે શાળાની આ આખી ઘટનાને લઈને જ્યારે સ્કૂલના જે શિક્ષણ અધિકારી છે તે શિક્ષણ અધિકારીને ધ્યાનમાં આવી ત્યારે શિક્ષણ અધિકારી દ્વારા આજે સવારે એક ટીમ છે કે જેને સ્કૂલ ખાતે મોકલવામાં આવી। જે આક્ષેપિત બાળકો છે તેમના નિવેદન છે તે નિવેદન લેવામાં આવ્યા અને સાથે જ સ્કૂલના પ્રિન્સિપાલ, એડમિન હેડ આ તમામ લોકોને નોટિસ આપવામાં આવી। પરંતુ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે કેમ શિક્ષણ અધિકારી દ્વારા માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવી રહ્યો છે, કેમ તે શાળાના સંચાલકોને કોઈ જ પ્રકારનો સસ્પેન્ડ કરવાની વાત છે તે કરવામાં ન આવી। આ જ સ્કૂલની જે અગાઉની ઘટના હતી તેને જ લઈને ગઈકાલે હાઈકોર્ટ દ્વારા છે તે પણ ઠપકો આપવામાં આવ્યો, તે શિક્ષણ અધિકારી અને સરકારને ઠપકો આપવામાં આવ્યો કે આટલી મોટી ઘટના બની ગઈ તેમ છતાં પણ કેમ માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવી રહ્યો છે, કેમ કોઈ યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવી। તેનો જવાબ છે તે હાઈકોર્ટમાં માંગવામાં આવ્યો છે। ત્યારે આ એક 7 ડે સ્કૂલની વાત નથી, આવી ઘટના અગાઉ પણ 3-4 દિવસ પહેલાની વાત છે। આ જ વિસ્તારની અંદર જે દુર્ગા સ્કૂલ આવેલી છે, દુર્ગા સ્કૂલની અંદર એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીના પાણીની અંદર કોઈ એવો પદાર્થ ઉમેરી દીધો કે જેથી કરીને વિદ્યાર્થીને મુશ્કેલી પડી ગઈ હતી, વિદ્યાર્થીના જીવને જોખમ થાય તેવી મુશ્કેલી સામે આવી હતી। થોડા દિવસ પહેલાની વાત છે કે ભુયંગદેવ ખાતે આવેલી નેશનલ સ્કૂલ છે ત્યાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે આવી માથાકૂટ થઈ હતી કે જેમાં ધોરણ 10માં જે પરીક્ષા ચાલી રહી હતી સ્કૂલની પરીક્ષા પૂર્ણ થઈ અને પરીક્ષા પૂર્ણ થયા બાદ જે જૂની માથાકૂટ હતી તે માથાકૂટને લઈને એક વિદ્યાર્થીને મારવા માટે બીજા વિદ્યાર્થીએ તેના ભાઈ અને તેના મિત્રોને સ્કૂલની બહાર બોલાવ્યા। ત્યાં તમામ લોકોએ ભેગા મળીને આ વિદ્યાર્થીને ઢોર માર માર્યો અને એટલી હદ સુધી માર મારવામાં આવ્યો કે વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ છે તે પણ પહોંચી હતી અને તે ઈજાઓ માથાના ભાગે પહોંચી। ઘાટલોડિયા પોલીસ સ્ટેશન ખાતે તેની ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી। સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા હતા કે જેની અંદર વિદ્યાર્થીઓ ટોળું વળીને આ વિદ્યાર્થીને માર મારતા હોય। એટલે કહી શકાય કે સ્કૂલ તંત્ર, શિક્ષણ વિભાગ, સરકાર તમામ લોકો સામે આજે સવાલ છે તે સવાલ ઊભા થઈ રહ્યા છે। 8 થી 9 મહિના પહેલા આ જ 7 ડે સ્કૂલની અંદર એક વિદ્યાર્થીની હત્યા થઈ
ત્યારબાદ સરકારે, શિક્ષણ વિભાગે તમામ લોકોએ જાગવાની જરૂર હતી. તમામ લોકો દ્વારા આદેશો કરી દેવામાં આવ્યા કે ભાઈ સ્કૂલની અંદર જે સ્કૂલના સંચાલકો છે, સ્કૂલના પ્રિન્સિપાલ છે, સ્કૂલ ટીચરો છે, આ તમામ લોકોએ વિદ્યાર્થીઓ સ્કૂલની અંદર લઈને શું આવે છે તેનું ધ્યાન રાખવાનું રહેશે. સરપ્રાઇઝ ચેકિંગ ક્લાસરૂમની અંદર વિદ્યાર્થીઓના બેગ છે તેની અંદર કરવાનું આવે. પરંતુ આ આદેશો માત્ર કાગળ ઉપર જ રહ્યા. કઈ સ્કૂલની અંદર આજની તારીખમાં વિદ્યાર્થીઓના બેગ ચેક કરવામાં આવે છે? હા, ઘટના બને જ્યારે આદેશ થાય ત્યારે 1-2 દિવસ માટે જે સ્કૂલ તંત્ર કડક બનતા હોય છે, અને 1-2 સ્કૂલ નહીં, અમદાવાદની તમામ સ્કૂલો છે કે જે કડક બને છે, વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવે છે. પરંતુ 2 દિવસ બાદ જેસે તે વૈસે માત્ર લાલિયાવાડી સ્કૂલ તંત્રની સામે આવતી હોય છે. અને એટલા જ માટે આજે 7 ડે સ્કૂલની અંદર ફરી એકવાર એવી ઘટના સામે આવી કે જેમાં 3 વિદ્યાર્થીઓએ ભેગા મળીને એક વિદ્યાર્થી ઉપર બ્લેડ વડે હુમલો કર્યો. સદનસીબે માત્ર જે શર્ટના બટન આવે તેની ઉપર બ્લેડ વાગી, વિદ્યાર્થીને કોઈ ઈજા ના પહોંચી, પરંતુ બાબત એટલી જ ગંભીર કહેવાય. આજે વાલીઓ જે તેમના દીકરાઓને સ્કૂલની અંદર, દીકરો હોય કે દીકરી હોય, તેમને સ્કૂલની અંદર ભણવા માટે એટલે મોકલે છે કે જે સ્કૂલના શિક્ષકો છે, સ્કૂલના આચાર્ય છે, તે ગુરુ કહેવાય. અને વર્ષોથી કહેવાતું આવ્યું છે કે ગુરુ જ જે તેના વિદ્યાર્થીઓ છે, તેના શિષ્યો છે, તેની અંદર જે સંસ્કાર નું જતન કરતા હોય છે, તે લોકોને સમાજની અંદર એક સારું નામ બનાવે તે રીતે તેમને જે ભણતર છે તે ભણતર આપવામાં આવતું હોય છે. વાલીઓ બી એવું ઈચ્છતા હોય છે કે મારો દીકરો કે મારી દીકરી સ્કૂલમાં ભણવા માટે જાય, તે સારું ભણે અને આજે સમાજમાં કોઈ સારું નામ બનાવે. પરંતુ સ્કૂલની અંદર જે પ્રમાણે આજે ઘટનાઓ સામે આવી રહી છે તે જોતા તો એવું જ લાગે છે કે વિદ્યાર્થીઓને સ્કૂલની અંદર માત્ર લુખ્ખાગીરી કરતા શીખવાડવામાં આવતું હોય તેવો જ અત્યારે હાલ જે ઘટનાઓ સામે આવી રહી છે તે જોતા લાગી રહ્યું છે. કારણ કે જો હવે શિક્ષણ વિભાગ, જો સરકારનો જે શિક્ષણ મંત્રી છે તે લોકો આ બાબતે કડક નહીં બને તો આનાથી મોટી ઘટનાઓ હજી પણ બનતા વાર નહીં લાગે. જો કે હત્યાથી મોટી ઘટના કોઈ ના હોઈ શકે કે જે આ જ 7 ડે સ્કૂલની અંદર, સ્કૂલના પ્રિમાઇસીસની અંદર છરીના ઘા મારીને એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની હત્યા કરી હતી. તેમ છતાં પણ આજે શિક્ષણ મંત્રીની પણ આંખો નથી ખુલી કે નથી શિક્ષણ વિભાગની આંખો ખુલી. અને આ જ 7 ડે સ્કૂલ કે જેના સંચાલકને માત્ર ટકોર કરીને છોડી દેવામાં આવ્યા હતા, ત્યારે હવે આ 7 ડે સ્કૂલ ઉપર ફરીવાર આવી ઘટના સામે આવી છે. ત્યારે શિક્ષણ વિભાગ, શિક્ષણ મંત્રી કેવા પગલા ભરશે તે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને અમારી લડકા ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.